નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 અંગ્રેજી વિષયનો એક મુખ્ય મહત્વપૂર્ણ ટોપિક જે કહી શકાય ઈમેલ રાઇટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ઈમેલ રાઇટિંગ શીખવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને ઈમેલ રાઇટિંગ કઈ રીતે લખવું તેના વિશે જરાક પણ ખબર નથી તો પણ તમે આ વિડીયોને અંત સુધી જોવો. હું તમને સંપૂર્ણ ડિટેલ સાથે બહુ જ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેનાથી કોઈ પણ સાવ ગતું ખબર ના પડતી હોય તેવા વિદ્યાર્થીને પણ ઈમેલ લખતા આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે શું કરવાનું છે, ધ્યાનપૂર્વક જોવાનો છે. તમે આ 5 ગુણ પાક્કા મેળવી શકો છો, કારણ કે વિભાગ ઈમાં તમને વિભાગ ઈમાં ઈમેલ રાઇટિંગના 5 ગુણ મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઈમેલ રાઇટિંગ સરળતાથી 5 ગુણ મેળવી શકો છો. તો તમારે જેટલું હું તમને કહું આ વિડીયોમાં એટલું તમારે લખવાનું છે, અને કઈ રીતે લખવાનું છે, કે શું લખવાનું છે, ક્યાં લખવાનું છે, ત્યારે દરેક માહિતી આપવાનો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તમારે ઈમેલનું ફોર્મેટ કઈ રીતે લખવાનું, અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે ઈમેલ ક્યાં લખવાનો. તો કે ઈમેલ જ્યારે પણ તમે લખવાનું શરૂ કરો ત્યારે જે તમારી પુરવણી હોય, સપ્રામેટી હોય, તેને નવા પેજથી જ ઈમેલ લખવાનું શરૂ કરવાનું. સૌપ્રથમ તમને સપ્રામેટીનું નવું પતું શરૂ થાય એટલે તમારે સૌપ્રથમ પહેલા પેજ ઉપર તમારે ઈમેલનું ટાઇટલ આપી દેવાનું કે ઈમેલ રાઇટિંગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે એક કોષ્ટક બનાવવાનું છે, જે પુરવણીની અંદર જ તમારે કોષ્ટક બનાવવાનું છે. જેમ કે આપણી પુરવણી છે તો એની અંદર જ એક કોષ્ટક બનાવી દેવાનું છે, જેમાં તમારે ઈમેલ સમાઈ શકે. એ કોષ્ટક વિદ્યાર્થી મિત્રો તમે પેન્સિલથી બનાવી શકો છો, અથવા તમે બોલપેનથી. જો તમારી પાસે પેન્સિલ ન હોય તો કદાચ તમે બોલપેનનો યુઝ કરી શકો છો, પરંતુ ખાસ કરીને પેન્સિલથી જ કોષ્ટક બનાવવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે લખવાનું રહેશે કે મોકલનાર કોણ છે, એટલે કે આપણે જે મોકલનાર કોને કહેવાય, તો કે જે આપણે ઈમેલ મોકલીએ અને સામેવાળા સુધી પહોંચે, પરંતુ મોકલે કોને, તો કે આપણે. તો આપણું જે ઈમેલ એડ્રેસ છે તે અહીં લખવાનું રહેશે. પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે અહીં તમારે તમારું ઈમેલ એડ્રેસ નથી લખવાનું, પરંતુ તમને જે ઈમેલ આઈડીનો ટોપિક આપવામાં આવ્યો છે તેમજ 2 ઈમેલ આઈડીઓ આપવામાં આવી જશે, જે ફ્રોમવાળી હશે અને એક ટુ વાળી હશે. તો તમારે ધ્યાનપૂર્વક જે પ્રશ્ન આપવામાં આવ્યો છે, જે ઈમેલનું રાઇટિંગનો પ્રશ્ન આપવામાં આવ્યો છે તેને ધ્યાનપૂર્વક જોવાનો છે. તેમજ ફ્રોમ એટલે કે મોકલનાર કોણ છે અને મેળવનાર કોણ છે એ બંનેને તમારે ધ્યાનપૂર્વક જોવાના છે. અને જે મોકલનાર હોય તેને પહેલા પેજમાં લખવાનું છે, જે મોકલી રહ્યો હોય તે ઈમેલને તેને અહીં પહેલા પેજમાં લખવાનું છે. અને ટુ તમને આમ તો જો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાનપૂર્વક વાંચો એટલે તમને લખેલ હશે કે ટુ, પછી ઈમેલ આઈડી જેની લખેલ હોય તે ઈમેલ આઈડી અહીં લખવાની, અને બીજી પહેલી ઈમેલ આઈડી હોય તેને અહીં લખી દેવાની. તો હવે સૌપ્રથમ 2 તમારા ક્લિયર થઈ ગયા. પછી વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે, અહીં આપણે આવું કંઈ લખવાનું નથી, આપણે ડાયરેક્ટ સબ્જેક્ટ ઉપર આવી જઈશું. તો કે સબ્જેક્ટ એટલે શું, તો કે તમે ઈમેલ શા માટે મોકલી રહ્યા છો, તમારે ઈમેલ મોકલવાનું મહત્ત્વ, તમારું ઈમેલ શા માટે મોકલી રહ્યા છો, તેનો વિષય શું છે, તો કે ઈમેલ કેમ મોકલી રહ્યા છો તેનો તમારો વિષય તો તમને ખબર હોવી જોઈએ ને. તો એ પણ તમને શેમાં મળી જશે, તો કે એ પણ તમને ઈમેલ રાઇટિંગમાં મળી જશે. તો ઈમેલ તમે ધ્યાનપૂર્વક વાંચો તો તેમાં લખેલું જશે કે ઈમેલ શા માટે મોકલવામાં આવી રહ્યો છે, કોઈ ખુશીમાં મોકલવામાં આવી રહ્યો છે, કોઈ આમંત્રણ માટે મોકલવામાં આવી રહ્યો છે. દરેક માહિતી તમને એ ટોપિક જે પ્રશ્ન હશે તેમાં જ તમને મળી જશે. તો કે તમારે 3 માહિતી શું, ફ્રોમ એટલે કે મોકલનાર, ટુ એટલે કે મેળવનાર, અને સબ્જેક્ટ જે વિષય છે, આ ત્રણેય માહિતી તમને તેમાં જ આપેલી હશે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક એકવાર પ્રશ્નને જોઈ લેવાનું, એટલે તમને ખબર પડી જશે કે મોકલનાર કોણ છે, ટુ એટલે કે મેળવનાર કોણ છે, અને સબ્જેક્ટ એટલે કે શા માટે ઈમેલ મોકલવામાં આવી રહ્યો છે તે વિષય તમારે લખવાનો રહેશે. અહીં વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતીમાં લખેલ છે તે તમારે લખવાનું થતું નથી. સબ્જેક્ટ સૌપ્રથમ ફ્રોમ લખવાનું, પછી ત્યારબાદ ટુ લખવાનું, ત્યારબાદ સબ્જેક્ટ લખવાનું, અને પછી વિદ્યાર્થી મિત્રો તમે ઈમેલ શા માટે મોકલી રહ્યા છો તે ડિટેલમાં લખવાનું. સબ્જેક્ટ લખ્યા બાદ સબ્જેક્ટને તમે વિષય ટૂંકમાં લખી દો. ત્યારબાદ તમે તેના વિશે ડિટેલમાં લખી તમારી વિશે થોડીક માહિતી આપ્યા બાદ તમારે જે વિષય છે તેના વિશે ડિટેલપૂર્વક લખવાનું રહેશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે તમે જે ઈમેલ લખો છો તે એક પેજમાં જ તમારે પૂર્ણ કરવાનો છે. ઈમેલના કંઈ 4-5 પેજ ભરવાના હોતા નથી. ઈમેલ માત્ર ટૂંકમાં પતાવવાનો હોય છે, એટલે કે ઈમેલ
તમે એક પેજમાં સારી રીતે લખેલો હોય તો પણ તમને 5 ગુણ બેઠા મળી જાય. પરંતુ જો તમે ઘણા વિદ્યાર્થીઓને એવું પણ હશે કે મારી જેમ અંગ્રેજી ઓછું ફાવતું હશે, જેમ કે મને પણ ઈમેલ રાઇટિંગ કે આવું કંઈ ઓછું ફાવતું, અંગ્રેજી વિષય જ મને ઓછો ફાવતો, તો હું શું કરતો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અંગ્રેજી વિષયમાં નિબંધ હોય કે કોઈ પણ હોય, જેમ કે આ ઈમેલ રાઇટિંગ છે, તો આપણે લખવાનું જે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ એ તો આપણને સરળતાથી ખબર પડી જાય. પરંતુ જે મેઇન વસ્તુઓ, જે બોડી કહી શકાય કે આ ઈમેલ શા માટે લખવામાં આવી રહ્યું છે તેના વિશે ઊંડાણપૂર્વક લખતા મને ફાવતું નહીં. અને તમારામાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમને ફાવતું નહીં હોય. તો એવા વિદ્યાર્થીઓ શું કરવાનું? તો તેમને પણ થોડા ઘણું જેટલું ફાવે એટલું તો લખવાનું જ છે. ભલે ઓછું ફાવતું હોય તો ઓછું, તમારે થોડીક સરળ ભાષામાં પણ લખી શકો છો. થોડુંક કાચા પાકું ઇંગ્લિશ હોય તો પણ ચાલશે, પરંતુ તમારે લખવાનું જરૂર છે. તમે એવું ના વિચારતા કે હું આવું લખીશ તો શું થશે, આવું લખીશ તો શું થશે. તમારે લખવાનું ચોક્કસ છે. ભલે તમે કંઈ પણ લખો, એટલે કે એ સબ્જેક્ટ વિષયના આધારે કંઈ પણ તમે લખો તો પણ ચાલશે, પરંતુ તમારે પ્રશ્નને કોરો મૂકવાનો થતો નથી. એ વાત ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. તમે જો લખ્યું જ નહીં હોય તો તમને તેના ગુણ નહીં મળે, પરંતુ જો તમે કંઈક ને કંઈક લખ્યું હશે તો એના ગુણ 100% તમને મળી જતા હોય છે. તો એ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તમે આ સંપૂર્ણ લખી રહ્યા બાદ તેનું સમાપન તમારે થોડુંક નીચે લખવાનું રહેશે. અને સિગ્નેચર, સહી કે નામ તમે જે લખી શકો છો એ પણ કોનું, તો કે જે મોકલ્યું હોય તેનું. તમારું અહીં કંઈ પણ લખવાનું થતું નથી. તમારું નામ કે તમારી સહી કે ક્યાંય પણ તમારે કશું જ લખવાનું નથી. કારણ કે તમને જે ઈમેલ લખવાનો છે તેમજ મોકલનારનું અને મેળવનારનું બંનેના નામ લખેલ જોવા મળી જશે. અને વિષય પણ તેમ જ લખેલો છે, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમે આ ઈમેલ રાઇટિંગને બહુ જ સરળતાથી સમજી ગયા છો. હજી કોઈ તમારા મનમાં પ્રશ્ન હોય તો ખાસ મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આજનો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.